મિત્રો, ઘણી બધી વખત હું મારા વિડીયોમાં વાત કરું છું કે સત્તામાં બેઠેલા લોકો રોજ સવારે ઉઠીને મોટી મોટી વાતો કરે છે. જેમ સરકાર તમને 2047ના વિકસિત ભારતના સપના બતાવે છે, એને લઈને હું ઘણીવાર કહું છું કે 2026ની વાત કરો પ્રભુ. 2026માં જ્યાં મોંઘવારી, બેરોજગારી, ઘણા બધા મુદ્દા છે, જેમાં દેશની સામાન્ય જનતા સવાલ કરી રહી છે, દેશની સામાન્ય જનતા પીસાઈ રહી છે, તો એ મુદ્દા પર આપણે વાત નથી કરી રહ્યા. એનું સોલ્યુશન હજી આવતું નથી. ત્યાં આપણે 20-21 વર્ષ પછીની વાતો કરીએ છીએ. અત્યારે વર્તમાનનો સુધારો લાવો એની વાત કરો. હવે એવામાં ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જે અર્જુન મોઢવાડિયા સાહેબ છે, એમનું નિવેદન સામે આવે છે. કેટલું હાસ્યાસ્પદ લાગે આ બધું, કે એક કાર્યક્રમમાં તેઓ અમદાવાદમાં એવું એલાન કરે છે કે શ્રી હરિકોટાની જેમ કોડીનાર પાસે ઈસરોના સપોર્ટથી દેશનો નવો સ્પેસ પોર્ટ એટલે કે લોન્ચ પેડ બનાવવામાં આવશે. આ યોજના પર કામ ચાલી રહ્યું છે. મતલબ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, કોડીનારનો આસપાસનો વિસ્તાર સેટેલાઇટ લોન્ચિંગ માટે, રોકેટ લોન્ચિંગ માટે સરસ છે, અંતરિક્ષ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે તેવું ઈસરોનું આંકલન છે. આવું અર્જુન મોઢવાડિયા સાહેબ કહે છે કે આ બધું ત્યાં થઈ શકે એમ છે, ત્યાંનો માહોલ સરસ છે, તો ભવિષ્યમાં ત્યાં લોન્ચ પેડ બનશે, એની યોજના પર કામ થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયા સાહેબની વાતો બધી બરાબર, એ જે નિવેદન આપે છે તે બધું બરાબર, આયોજન થાય, આ યોજના ઉપર કામ થાય, આ યોજના બને તો એ દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે, સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ ગર્વની વાત છે, આપણા દેશ માટે પણ ગર્વની વાત છે, બહુ મોટી વાત કહી શકાય. પણ મહત્ત્વનું એ છે કે આ યોજના ક્યારે બનશે. કારણ કે ઘણી બધી વખત એવું લાગતું હોય છે, મારું એવું પર્સનલી વિચારવું છે, તમે કદાચ મારી વાતથી 100% સહેમત થશો, કે જ્યારે ઇલેક્શન નજીક હોય, ચૂંટણી નજીક હોય, મતલબ વર્ષ દોઢ વર્ષ બાકી હોય, તો સત્તાને ક્યાંક ને ક્યાંક ટકાવી રાખવા માટે, સત્તાને જાળવી રાખવા માટે આ પ્રમાણેના તિકડમ સામે આવતા હોય છે, આ પ્રમાણેના નિવેદનો સામે આવતા હોય છે. મારું એવું વિચારવું છે કે ગુજરાતમાં ઇલેક્શન છે, નજીક છે એવું કહી શકાય, દોઢ વર્ષ માંડ બાકી છે, તો સત્તાને ટકાવી રાખવા માટે જનતાની સામે મોટી મોટી વાતો મૂકી દેવાની, મોટી મોટી યોજનાઓની વાતો મૂકી દેવાની, કે મોટા મોટા સપના બતાવવાના. ભલે પછી એ યોજનાઓ પર કામ ફરી જ્યારે ચૂંટણી આવે એના નજીકના સમયમાં ચાલુ થાય, તમને બતાવવા માટે કે જો ભાઈ અમે પેલી વાત કરેલી ને 5-6 વર્ષ પહેલાં, એનું કામ શરૂ થઈ ગયું, એટલે ફરી તમે કદાચ એમની વાતો માહીને એમને વોટ આપી આવો નવી ચૂંટણી વખતે. અને જ્યારે આવી યોજના ઉપર વાતો થતી હોય છે તો એનું કોઈ પરફેક્ટ આંકડો નથી આપતા આ લોકો કે ભાઈ આટલા વર્ષમાં પૂરી થઈ જશે. વર્ષોના વર્ષ આવી યોજનાઓ બનાવવામાં લાગી જતા હોય છે આપણા દેશમાં. જ્યારે વિદેશોને આપણા અમુક મુદ્દાઓ પર જોતા હોઈએ કે 6 મહિનામાં આ વસ્તુ બની જાય, વર્ષમાં, આપણે અહીંયા એ વાતોને કમ્પ્લીટ થતાં, આવી યોજનાઓને કમ્પ્લીટ થતાં વર્ષોના વર્ષ લાગી જતા હોય છે. જેમ કે બુલેટ ટ્રેનની વાત કરું તો બુલેટ ટ્રેનનું સપનું આપણને બતાવવામાં આવ્યું, નો ડાઉટ કામ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં ચાલુ થઈ જશે બુલેટ ટ્રેન, એમાં કોઈ એ નથી. પણ જે સપનું આપણને બતાવવામાં આવેલું કે એને લઈને જે ટાઈમલાઈન હતી એ ટાઈમ પર એ પૂરું નથી થયું. ઓલમોસ્ટ 3-4 વર્ષ લેટ એ ગાડી ચાલી રહી છે અને હજી પણ નવી ટાઈમલાઈન આપવામાં આવી છે. તો અર્જુન મોઢવાડિયા સાહેબનું જે નિવેદન છે એ સારું છે, બોલવા ખાતર સારું છે, પણ એના ઉપર પરફેક્ટલી કામ ક્યારે થશે, એ યોજના ક્યારે પૂરી થશે, કે પછી ચૂંટણી નજીક છે, વર્ષ દોઢ વર્ષ બાકી છે, સત્તા ટકાવી રાખવા માટે એક નવું સપનું ગુજરાતની જનતાને બતાવવામાં આવ્યું છે. અને જ્યાં આ સમાચાર મેં વાંચ્યા અર્જુન મોઢવાડિયા સાહેબના, ત્યાં નીચે જે કોમેન્ટો વાંચી એ પણ ખરેખર વાત કરવા લાયક છે મુદ્દો, કે અર્જુન મોઢવાડિયા સાહેબનું જ્યાં મેં આ ઇમેજ જોઈ આ નિવેદનની, ત્યાં નીચે મેં અઢળક કોમેન્ટો હતી, મેં વાંચી. ત્યાં 2-4 કોમેન્ટો જે એક સમાન કહી શકાય, કે લોકો લખી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં, તમારા વિસ્તારમાં પહેલાં સ્કૂલોમાં સુધારો કરો, પછી આ બધી વાતો કરો. હવે સૌરાષ્ટ્રના માહોલ વિશે મને બહુ આઈડિયા નથી, એટલે વધારે લાંબુ લચક બોલવું ખોટું રહેશે. તમે જો સૌરાષ્ટ્રથી છો, અર્જુન મોઢવાડિયાના વિસ્તારથી છો, તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે હકીકત શું છે. પણ લોકો એવું લખી રહ્યા છે, હવે ક્યાંક ને ક્યાંક જે લખવાવાળા લોકો છે ખોટું તો ના જ લખી રહ્યા હોય. નીચે લોકો લખી રહ્યા છે કે પહેલાં જે સ્કૂલો છે તમારે ત્યાં, કે સૌરાષ્ટ્રમાં કે તમારા વિસ્તારમાં, પહેલાં એમાં સુધારો કરો, પછી આ બધી વાત કરો. ને ક્યાંક સાચી વાત છે જે લખવાવાળા છે.
કે જો આ હકીકત હોય, આ પ્રમાણેનો માહોલ હોય કે સ્કૂલની હાલત ઠીક નથી, શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયેલી છે, તો આપણે જાણીએ જ છે. તો ક્યાંક ને ક્યાંક લખવાડાની વાત સાચી હોઈ શકે. શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયેલી છે, સ્કૂલોના ઠેકાણા નથી. પહેલાં એમાં સુધારો કરવાની જરૂર છે. ત્યાં પૂરતી વ્યવસ્થા મળે બાળકોને, એની જરૂર છે. શિક્ષકોની કમી છે, તો શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઘણી બધી વાતો છે અને આપણે આવી બધી વાતો કરીએ છીએ. મેં આગળ કહ્યું તે પ્રમાણે આવું બધું થાય, આવી યોજનાઓ પર અમલ થાય, બંને બધી વાત સાચી, પણ જે અત્યારે જરૂર છે, ખરેખર જેની જરૂર છે એ મુદ્દા ઉપર વાત નથી થતી. મેં આગળ કહ્યું કે વિકસિત ભારતની વાતો કરવામાં આવે છે, 2047ના સપના બતાવવામાં આવે છે, પણ અત્યારનું શું? અત્યારે 2026ની વાત કરો.